તમે અંજીરની ખેતી કરી છે, કેવી રીતે ખેતી કરો છો, તમારા નામથી શરૂઆત કરી નાખી, પહેલાં માહિતી આપો. હા, મેં 2020થી લોકડાઉનમાં ખેતી ચાલુ કરી. લોકડાઉનમાં મેં સુરતથી આવ્યા હતા ને ત્યારે ચાલુ કરી હતી. આ 4થું વર્ષ છે અને 4થા વર્ષમાં અત્યારે દર વર્ષે 2 પાક લઈએ છીએ. વર્ષમાં શિયાળુ પાક અને ઉનાળુ પાક આવે છે, પણ આ વર્ષે અમારે ઉનાળુ પાક પાણી ઓછું છે અને પાણીની ઘટ છે, એટલે પૂરતો પાક નથી. શું છે આ, કઈ રીતે આખી ખેતી હોય છે, કેવી રીતે તમે ડ્રાઈવ કરો છો તમારે ત્યાં? અમે પાકેલું અંજીર હોય ને એને પાકેલું અંજીરે વેચીએ છીએ, પણ અમે હોલસેલ નથી કરતા, રિટેલમાં વેચીએ છીએ. અને અમે જામ બનાવીએ છીએ, મીઠાઈ બનાવીએ છીએ અને અંજીરની ચટણી બનાવીએ છીએ, અંજીરનું અથાણું બનાવીએ છીએ, ડ્રાય ફ્રૂટ બનાવીએ છીએ, પાવડર બનાવીએ છીએ, અંજીર શરબત, જ્યુસ, ક્રશ, આ બધી જ પ્રોડક્ટ બનાવીએ છીએ. ટોટલ અમે 14 પ્રોડક્ટ બનાવી છે અને એમાંથી 5 પ્રોડક્ટ છે તો બહુ હાઇલાઇટ થઈ ગઈ છે અને બહુ માંગી છે. અમારી પાસે 4 એકરનું જ અંજીર છે, એટલે અમારી પાસે પૂરતો માલ નથી ભેગો થતો. શું હોય છે કિંમત આની અંજીરની માર્કેટ? આ વર્ષે મેં 2800 રૂપિયાના કિલો હાઈએસ્ટ જે ગોલ્ડ સુપર ગોલ્ડ અંજીર છે આવે ને 2800નો કિલો વેચ્યું, અને એ માલ મારે પહેલાં વેચાઈ ગયો. પહેલાં હું 1200થી 1600માં વેચતો હતો. આ વર્ષે મેં 1600થી 2800 લગી માલ વેચ્યો. ટ્રાય કરેલું અંજીર, પ્રોસેસ કરેલું.